નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ એકેડેમીની યુટ્યુબની ચેનલ ઉપર. આજે આપણે 13 મે 2021ના કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. અને કરંટ અફેર્સનો વિડીયો પૂરો થાય ત્યારે જીકેના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પણ અતિ મહત્વના 10 પ્રશ્નો વિશેની માહિતી મેળવીશું. તો મિત્રો, અમારી ચેનલને જો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. આજનો પ્રશ્ન છે કે ગુજરાત પર જે સાયક્લોન આવવાનું છે તેનું નામ શું છે અને કયા દેશે તેનું નામ પાડ્યું છે. અહીંયા મિત્રો વાવાઝોડાના નામ વિશે પરીક્ષાની અંદર પૂછી શકે છે અને પૂછવામાં આવેલું પણ છે અગાઉની પરીક્ષાઓની અંદર. તો અહીંયા છે કે ગુજરાત ઉપર જે સાયક્લોન આવવાનું છે તેનું નામ શું છે અને કયા દેશ દ્વારા તેનું નામ પાડવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા તેનું નામ છે ટાઉટકે. શું નામ છે? ટાઉટકે તેનું નામ છે. અને મ્યાનમાર દેશ દ્વારા ટાઉટકે વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. અને આ ટાઉટકે વાવાઝોડાનો અર્થ થાય છે ગેકો. શું અર્થ થાય છે? ગેકો, એટલે કે અવાજ કરવાવાળી ગરોળી. શું અર્થ થાય છે? અવાજ કરવાવાળી ગરોળી. તો મિત્રો મ્યાનમાર દેશ દ્વારા તેનું નામ ટાઉટકે આપવામાં આવેલું છે. બીજા નંબરનો પ્રશ્ન છે કે સૌથી મોટી તેલની ક્લોનિકલ પાઇપલાઇન કંપની ઉપર સાયબર અટેક પછી તુરંત જ કયા દેશની અંદર આપાતકાલની ઘોષણા કરવામાં આવી છે. સૌથી મોટી તેલની ક્લોનિકલ પાઇપલાઇન કંપની ઉપર સાયબર અટેક પછી તુરંત જ કયા દેશ દ્વારા આપાતકાલની ઘોષણા કરવામાં આવી છે. તો મિત્રો અમેરિકા દેશ દ્વારા આપાતકાલની ઘોષણા કરવામાં આવી છે. વિશ્વમાં ઘણી જગ્યા ઉપર સાયબર અટેક થાય છે. હાલમાં અમેરિકા દેશની ક્લોનિકલ તેલ પાઇપલાઇન ઉપર સાયબર અટેક થયો છે. અહીંયા પરીક્ષાની અંદર આમાંથી કદાચ પ્રશ્ન પૂછાય કે ના પૂછાય, પણ માહિતી તો આપણે મેળવી લઈએ. અમેરિકા પોતાને સુપર પાવર કન્ટ્રી કહે છે, તેને પણ હલાવી દીધી છે. આ સાયબર અટેકથી અમેરિકાને આપાતકાલ લગાવવાની જાહેરાત કરવી પડી છે. શા કારણે આ સ્થિતિ ઊભી થઈ તેની માહિતી આપણે પૂરી મેળવીશું. હવે અહીંયા જુઓ કે કઈ રીતના સાયબર અટેક છે તે જાણવું આપણા માટે અતિ મહત્વનું છે. કોરોના વાયરસ જે વાયરસ છે તે મનુષ્યના શરીરને સીધો અસર કરે છે. અને આ એવો વાયરસ છે કે જે સીધો લેપટોપ અને નેટવર્ક ઉપર આક્રમણ કરે છે. જોઈએ આગળ. તો જો કોઈ કોમ્પ્યુટર હેક કરી લે અથવા તો નેટવર્ક હેક કરી લે તો આપણે તેને ઠીક કરાવી લઈએ, પણ આ એક એવો વાયરસ છે જે ક્લોનિકલ પાઇપલાઇન કંપનીની વેબસાઇટ ઉપર આવ્યો છે. કઈ જગ્યાએ? તેની વેબસાઇટ ઉપર આવ્યો છે. તેમના કોમ્પ્યુટરની સ્ક્રીન બ્લોક કરેલી છે, હાલમાં કામ કરી શકતી નથી. અમેરિકાના કોમ્પ્યુટરને ફરીથી કાર્યરત કરવાના બદલે તેમણે બિટકોઇન એટલે કે ક્રિપ્ટો કરન્સીની માંગણી કરી છે. હવે જો આ ક્લોનિકલ પાઇપલાઇન છે તેની વેબસાઇટને સ્કીમ જે છે તેને ફરીથી જો કાર્યરત કરવી હોય તો તેમણે બિટકોઇન ક્રિપ્ટો કરન્સીની માંગણી કરી છે. અને આ અટેકને રેન્સમવેર અટેક કહેવામાં આવે છે. અટેકનું નામ યાદ રાખજો કે આ અટેકને રેન્સમવેર અટેક કહેવામાં આવે છે. અહીંયા જુઓ મિત્રો કે અમેરિકાના પૂર્વી તટ ઉપર 12 રાજ્યની અંદર આ પાઇપલાઇન દ્વારા તેલ પહોંચાડવામાં આવે છે. એક નોઝલ હોય છે જેના માધ્યમથી એ રાજ્યો તેલ લે છે. શું કરે છે? નોઝલના માધ્યમથી બધા રાજ્યો તેલ લે છે. અને આ બધી સિસ્ટમ એક સોફ્ટવેરની અંદર ગોઠવવામાં આવેલી છે. કયા રાજ્યને કેટલું તેલ આપવું તેની બધી વિગતો આ સોફ્ટવેરની અંદર છે, જે સોફ્ટવેર સિસ્ટમને હેક કરી લેવામાં આવી છે. એક દિવસની અંદર આ પાઇપલાઇનના માધ્યમથી 2.5 મિલિયન બેરલ તેલ સપ્લાય કરવામાં આવે છે. કેટલું? 2.5 મિલિયન બેરલ તેલ સપ્લાય કરવામાં આવે છે. જો એક જ દિવસમાં આટલા તેલની સપ્લાય રોકવામાં આવે તો પછી આપાતકાલ જેવી સ્થિતિ ઊભી થઈ જ જાય. હવે જોઈએ આગળ. તો અહીંયા મિત્રો જુઓ કે અમેરિકાના કોર્નેલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ મોરિસ જે હતા તેમના દ્વારા 1988ની સાલમાં 6000 કોમ્પ્યુટરની અંદર એક વાયરસ નાખવામાં આવ્યો હતો.
અને કમ્પ્યુટરને ઠીક કરાવવામાં $100 મિલિયન ખર્ચ લાગ્યો હતો. કેનેડાની અંદર માઇકલ કેલ્સીએ 2000ની સાલમાં એમેઝોન સીએનએ જેવી કંપનીઓ ઉપર સાયબર અટેક કર્યો હતો અને ત્યારે તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી અને આ અટેકથી આ કંપનીઓને $1.2 બિલિયન નુકસાન થયું હતું. હવે જુઓ આગળ કે 1999ની અંદર 17 વર્ષના બાળક જોનાથન જેમ્સ દ્વારા અમેરિકાના રક્ષા વિભાગના ઈમેલ એકાઉન્ટને અને નાસાના સોફ્ટવેર ઉપર સાયબર અટેક કરવામાં આવ્યો હતો. 1955માં યુએસએ લોસ એન્જલસમાં કેવિન પોલ્સન દ્વારા મોબાઈલ નેટવર્ક કંપનીનું સર્વર હેક કરવામાં આવ્યું હતું. શું કરવામાં આવ્યું હતું? મોબાઈલ કંપનીનું સર્વર હેક કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2020ની જ વાત છે. મહારાષ્ટ્રના ઘણા શહેરોની અંદર અચાનક પાવર કટ થઈ ગયો હતો. અમેરિકાના પત્રકાર અને ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ એક સાયબર અટેક હતો. 2018ની અંદર પુનાના કોસ્મોસ બેંકના સર્વરને હેક કરીને 94 કરોડ 42 લાખ રૂપિયા ઉઠાવવામાં આવ્યા હતા અને આ પૈસા અલગ અલગ 28 દેશોની અંદર વિથડ્રો કરવામાં આવ્યા હતા. તો મિત્રો આ હતી આ પહેલા પ્રશ્નની માહિતી. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે IREDA એટલે કે ઇરેડા હાલમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ IIC પાસે ગ્રીન ઉર્જા એવોર્ડ જીત્યો છે. અહીંયા એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો IIC છે એટલે કે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ તેના દ્વારા ઇરેડાએ આ એવોર્ડ જીત્યો છે. નીચે માહિતી મેળવીએ તો 11 માર્ચ 1987ના રોજ ઇરેડાની સ્થાપના થઈ હતી. ક્યારે થઈ હતી? 11 માર્ચ 1987ના રોજ ઇરેડાની સ્થાપના થઈ હતી. અહીંયા આપણો પ્રશ્ન જુઓ. અહીંયા એવોર્ડ છે અને અહીંયા સ્થાપના પણ દર્શાવી દીધી છે. એક પણ માર્ક્સ વિદ્યાર્થીને છૂટવો ના જોઈએ. અહીંયા જુઓ કે ઇરેડાએ હાલમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ IIC પાસે ગ્રીન ઉર્જા એવોર્ડ જીત્યો છે. અને IRDA ની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો અહીંયા યાદ રાખજો કે 11 માર્ચ 1987ની અંદર તેની સ્થાપના થઈ હતી. અહીંયા મિત્રો જોઈ શકો છો તમે ઇમેજની અંદર ગ્રીન ઉર્જા એવોર્ડ. તો અહીંયા ICC એટલે કે ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ નથી. અહીંયા છે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ જેની સ્થાપના 1925માં થઈ હતી. ક્યારે થઈ હતી? અહીંયા IREDA ની સ્થાપના 1987ની અંદર થઈ હતી અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના 1925માં થઈ હતી. ભારત દેશમાં જેટલા પણ વ્યાપારી સંગઠન છે તેમનો સંઘ છે ICC. IREDA નું પૂરું નામ જોઈએ તો ઇન્ડિયન રિન્યુએબલ ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઇન્ડિયન રિન્યુએબલ ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડને ગ્રીન ઉર્જાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આ હતો ત્રીજો પ્રશ્ન. જોઈએ મિત્રો આગળ ચોથો મહત્વનો પ્રશ્ન છે કે કયા દેશની મીડિયા રિપોર્ટ અનુસાર ચીન દેશ 2015થી જૈવિક હથિયાર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો? કયા દેશની મીડિયા દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવે છે? અહીંયા મિત્રો તમે પેપરની અંદર જોઈ શકો છો વીકેન્ડ ઓસ્ટ્રેલિયન. શું છે? વીકેન્ડ ઓસ્ટ્રેલિયન. તો મિત્રો આપણો જવાબ આવશે સી વીકેન્ડ ઓસ્ટ્રેલિયન એટલે આપણો જવાબ આવશે સી ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા દેશની મીડિયા રિપોર્ટ અનુસાર ચીન દેશ 2015થી જૈવિક હથિયાર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા દેશની વીકેન્ડ એજન્સી સમાચાર પત્ર દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવેલ છે. ચીન દેશના એક રિસર્ચ પેપરના આધાર ઉપર આ ખુલાસો કરવામાં આવ્યો છે. ચીન દેશનું એક રિસર્ચ પેપર છે તેના આધાર ઉપર આ બધો ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર 2015થી સતત ચીન દેશના સાયન્ટિસ્ટ બાયોલોજીકલ વેપન તૈયાર કરી રહ્યા હતા. હજી આગળ એની માહિતી છે. અહીંયા મિત્રો આ રિપોર્ટ અનુસાર 2015થી ક્યારથી 2015થી ચીન દેશના સાયન્ટિસ્ટ બાયોલોજીકલ વેપન તૈયાર કરી રહ્યા હતા. જોઈએ આગળ. તો અહીંયા 5મા નંબરનો પ્રશ્ન છે કે હાલમાં કઈ બેંકે આઈ ચૂઝ માય નંબર નામની સુવિધા શરૂ કરી છે? અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આઈ ચૂઝ માય નંબર, મારો પસંદગીનો નંબર. અહીંયા મિત્રો આપણો જવાબ આવશે જન સ્મોલ ફાઇનાન્સ બેંક.
એટલે જન સ્મોલ ફાઇનાન્સ બેંકે આઈ ચૂઝ માય નંબર, મારી પસંદગીનો નંબર નામની સુવિધા લોન્ચ કરી છે. જન ફાઇનાન્સ બેંક દ્વારા પોતાના ગ્રાહકો માટે 10 આંકડાનો પોતાના પસંદગીના નંબરની અનુમતિ આપી છે. એટલે કે છેલ્લા જે 10 આંકડા છે તે તમારા પસંદગીના હશે. જન સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2006 ની અંદર તેની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક બેંગલુરુની અંદર આવેલું છે. એમડી અને સીઈઓ કોણ છે? તો અજય કવલ તેના એમડી અને સીઈઓ છે, ને તેની ટેગલાઇન શું છે? તો પૈસાની કદર. તો આ હતો 5મો પ્રશ્ન. 6થા નંબરનો પ્રશ્ન છે કે હાલમાં કયા રાજ્યના સૌથી વયોવૃદ્ધ મહિલા એમએલએ ગૌરી અમ્માનું 102 વર્ષની વયે અવસાન થયું છે. 102 વર્ષની તેમની ઉંમર હતી. હાલમાં તેમનું અવસાન થયું છે. તો મિત્રો કયા રાજ્યના તેઓ વયોવૃદ્ધ એમએલએ હતા? તો અહીંયા આપણો જવાબ આવશે કેરળ. કેરળ રાજ્યના સૌથી વયોવૃદ્ધ મહિલા એમએલએ ગૌરી અમ્માનું 102 વર્ષની ઉંમરે નિધન થયું છે. કેરળ રાજ્યની જ્યારે પહેલી સરકાર બની હતી તે સરકારની અંદર તેઓ રાજ્યમંત્રી હતા અને કેરળની પહેલી સરકારની અંતિમ જીવિત મહિલા પણ હતા. કેરળની કેપિટલ તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાય વિજયન, કેરળ રાજ્યની અંદર વન સ્કૂલ વન આઈએએસ યોજના કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન દ્વારા શરૂ કરવામાં આવી હતી. બ્રેક ધ ચેઇન કાર્ટૂન અભિયાન કયા રાજ્યનું છે? તો કેરળ રાજ્યનું. અને વન સ્કૂલ વન આઈએએસ યોજના તો મિત્રો કેરળ રાજ્યની છે. જોઈએ આગળ. 7મા નંબરનો પ્રશ્ન અતિ મહત્વપૂર્ણ છે આવનારી પરીક્ષાઓ માટે કે હાલમાં જ કયા ભારતીય મૂળના વિશેષજ્ઞને વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 આપવામાં આવ્યો છે? વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2021. આપણો જવાબ મિત્રો અહીંયા આવશે શકુંતલા હરકસિંહ થિલસ્ટેડ તેમનું નામ છે. આ શકુંતલા હરકસિંહ થિલસ્ટેડ તેમનું નામ છે. તેમને માછલી માટે અલગ અલગ પ્રકારના ફૂડ ડેવલપ કર્યા છે અને માટે તેમને વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 આપવામાં આવ્યો છે. માછલીઓ માટે અલગ અલગ પ્રકારના તેમણે ફૂડ ડેવલપ કર્યા છે અને આ માટે તેમને વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 આપવામાં આવ્યો છે. હવે અહીંયા મેઇન પોઈન્ટ છે કે આ પુરસ્કારની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો નોબેલ પુરસ્કાર વિજેતા જે છે નોર્મન બોરલોગ, કોણ છે? નોર્મન બોરલોગ દ્વારા વિશ્વ ખાદ્ય પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. 2 મુદ્દા છે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2021 કોણે જીત્યો છે? તો શકુંતલા હરકસિંહ થિલસ્ટેડ દ્વારા જીતવામાં આવ્યો છે. અને આ એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો નોબેલ પુરસ્કાર વિજેતા નોર્મન બોરલોગ દ્વારા વિશ્વ ખાદ્ય પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. 8મા નંબરનો પ્રશ્ન જુઓ કે હાલમાં આફ્રિકા ગણરાજ્યની અંદર ભારતના આગામી રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? આફ્રિકા ગણરાજ્યની અંદર ભારતના આગામી રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો આપણો જવાબ આવશે રામકરણ વર્મા. શ્રી રામકરણ વર્માને આફ્રિકા ગણરાજ્યની અંદર ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જોઈએ આગળ. તો મિત્રો 9મા નંબરનો પ્રશ્ન છે કે ઓનલાઈન પૂર બાઢ જે શબ્દનો પ્રયોગ કરીએ તે રિપોર્ટ પ્રણાલીને અપનાવવા વાળું ભારત દેશનું પહેલું રાજ્ય કયું બન્યું છે? ઓનલાઈન પૂર બાઢ રિપોર્ટ પ્રણાલીને અપનાવવા વાળું ભારત દેશનું પહેલું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે આસામ રાજ્ય બન્યું છે. કયું રાજ્ય? આસામ રાજ્ય. આસામ રાજ્ય ASDMA અને યુનિસેફ, અહીંયા આસામ રાજ્યની અંદર આ સંસ્થા આવેલી છે અને યુનિસેફ દ્વારા સંયુક્ત રૂપે ઓનલાઈન પૂર રિપોર્ટ પ્રણાલી વિકસિત કરવામાં આવી છે. અને આ પ્રણાલી અસમના પૂરના સ્તરને દૈનિક આધાર ઉપર રિપોર્ટ કરશે અને આ પ્રણાલી પૂરેપૂરી રીતે ડિજિટલ હશે. આસામ રાજ્યની રાજધાની કઈ છે? તો મિત્રો દિસપુર રાજધાની છે. ગવર્નર કોણ છે? તો જગદીશ મુખી ગવર્નર છે. મુખ્યમંત્રી કોણ છે? તો હેમંત બિસ્વા શર્મા. અગાઉ કોણ હતા? તો સર્વાનંદ સોનોવાલ. કાઝીરંગા નેશનલ પાર્ક આસામ રાજ્યની અંદર આવેલો છે. માનસ નેશનલ પાર્ક આસામ રાજ્યની અંદર આવેલો છે. અહીંયા મિત્રો આ પોઈન્ટ બને છે કે ભારત દેશનો સૌથી મોટામાં મોટો નદી દ્વીપ કયો છે? તો માંજુલી દ્વીપ કઈ જગ્યાએ આવેલ છે? તો આસામની અંદર બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલ છે.
10મા નંબરનો પ્રશ્ન જુઓ કે ભારતીય રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોણ બન્યા છે? તો ભારતીય રિઝર્વ બેંકના મિત્રો અહીંયા આ પ્રશ્નમાં પૂરી માહિતી મળશે, અધૂરી નહીં. ભારતીય રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જોસ જે કટ્ટુર બન્યા છે. આપણો જવાબ આવશે એ. શું જવાબ આવશે? આપણો જવાબ આવશે એ. જોસ જે કટ્ટુર બન્યા છે તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. ભારત દેશની અંદર જેટલા પણ બેંક છે તેમને આરબીઆઈ રેગ્યુલેટ કરે છે. કોણ રેગ્યુલેટ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને તેને બેંકોની બેંક કહેવામાં આવે છે. હજી માહિતી છે તેની અંદર કે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ અને 1935ના રોજ થઈ હતી. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 અંતર્ગત તેની સ્થાપના કરવામાં આવી હતી. હાલના ગવર્નર કોણ છે? તો મિત્રો શક્તિકાંત દાસ હાલના ગવર્નર છે. વર્તમાનની અંદર 4 ડેપ્યુટી ગવર્નર છે. મહેશ કુમાર જૈન, માઇકલ પાત્રા, એમ રાજેશ્વર રાવ અને ટી રવિશંકર 4 ડેપ્યુટી ગવર્નર છે. અને એક અહીંયા ગવર્નર છે. કોણ છે? શક્તિકાંત દાસ. ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? તો મિત્રો 1 જાન્યુઆરી 1949ની અંદર તેનું રાષ્ટ્રીયકરણ થયું હતું. પહેલા અંગ્રેજી ગવર્નર કોણ હતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના? તો સર ઓર્સબોર્ન જે હતા તે અંગ્રેજી ગવર્નર હતા. અને પહેલા ભારતીય ગવર્નર કોણ છે? તો મિત્રો સીડી દેશમુખ. આ હતો આ પ્રશ્નનો આટલો મુદ્દો. જોઈએ આગળ. 11મો પ્રશ્ન જુઓ કે હાલમાં જ આવેલી રિપોર્ટ મુજબ કયા દેશની જનસંખ્યા 1.4 બિલિયનના આંકડાને પાર કરી ગઈ છે? હાલમાં જ આવેલી રિપોર્ટ મુજબ કયા દેશની જનસંખ્યા 1.4 બિલિયનના આંકડાને પાર કરી ગઈ છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ચીન જ હોઈ શકે, બીજો કયો દેશ હોય. ચીન દેશની જનસંખ્યા 1.4 બિલિયનના આંકડાને પાર કરી ગઈ છે. આ રિપોર્ટ કોણ રજૂ કરે છે? તો મિત્રો નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવી છે. આ રિપોર્ટ કોના દ્વારા રજૂ કરવામાં આવી છે? તો નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવી છે. 12મા નંબરનો પ્રશ્ન જુઓ કે 12 મે 2021ના દિવસે ભારત દેશમાં પહેલી મ્યુકરમાઇકોસિસ યુનિટ લગાવવાની ઘોષણા કરવામાં આવી છે. નીચેનામાંથી કયા રાજ્ય દ્વારા તેની ઘોષણા કરવામાં આવી છે? 12 મેના દિવસે ભારત દેશમાં પહેલી મ્યુકરમાઇકોસિસ યુનિટ લગાવવાની ઘોષણા કરવામાં આવી છે. નીચેનામાંથી કયું રાજ્ય છે મિત્રો? તો મધ્યપ્રદેશ. કયું રાજ્ય છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ અને જબલપુરની અંદર ભારત દેશની પહેલી મ્યુકરમાઇકોસિસ યુનિટ લગાવવાની ઘોષણા કરવામાં આવી છે. કોરોના વાયરસના જેટલા પણ પેશન્ટ છે અને તે સાજા થાય છે અને જેમનો ઇમ્યુનિટી પાવર ઓછો છે તેની અંદર આ બીમારી જોવા મળે છે. અહીંયા મિત્રો આ યુનિટ શરૂ કરી છે તેમણે. અહીંયા જુઓ મિત્રો આ યુનિટ છે અને અહીંયા મિત્રો આ બ્લેક ફંગસ છે. શું છે? બ્લેક ફંગસ. આના દ્વારા આ બીમારી લાગુ પડે છે મ્યુકરમાઇકોસિસ. ગઈકાલના કરંટ અફેર્સમાં ડિટેલ હતી એટલા માટે હું ડિટેલ બોલતો નથી. જુઓ 13મા નંબરનો પ્રશ્ન કે હાલમાં જ મૂડીઝ રેટિંગ એજન્સી દ્વારા ભારત દેશનો 2021-22ના વર્ષનો જીડીપી ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલો રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. મૂડીઝ રેટિંગ એજન્સી અહીંયા છે મિત્રો. મૂડીઝ રેટિંગ એજન્સી છે તેના દ્વારા ભારત દેશનો મિત્ર જુઓ પહેલા તેણે 13.7% ભારત દેશનો જીડીપી ફાઇનાન્શિયલ યર 2021-22 માટે ભારત દેશનો જીડીપી 13.7% રહેશે તેવું અનુમાન લગાવ્યું હતું. હવે તેને ઘટાડીને 9.3% કરી દીધો છે. કેટલો? 9.3% રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. હાલમાં મૂડીઝ રેટિંગ એજન્સી દ્વારા ભારત દેશનો 2021-22ના વર્ષનો જીડીપી 9.3% રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. પહેલા અનુમાન 13.7% રહેશે તેવું લગાવ્યું હતું. હવે અહીંયા જુઓ કે જેટલી પણ ક્રેડિટ રેટિંગ એજન્સી છે તેમને રેગ્યુલેટ સેબી દ્વારા કરવામાં આવે છે. ભારત દેશની અંદર જેટલી પણ ક્રેડિટ રેટિંગ એજન્સી છે તેમને રેગ્યુલેટ કોણ કરે છે? તો મિત્રો સેબી. અહીંયા જુઓ સેબીનું પૂરું નામ કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શું નામ છે?
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ભારત દેશની અંદર સૌપ્રથમ રેટિંગ એજન્સી તો મિત્રો ક્રિસિલ. ભારત દેશની અંદર સૌપ્રથમ રેટિંગ એજન્સી તો ક્રિસિલ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2022ના વર્ષનું ભારત દેશનું જીડીપી 10.1% રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો મિત્રો આ હતો 13મો પ્રશ્ન. જોઈએ આગળ. તો અહીંયા મિત્રો 10 પ્રશ્નો જીકેના અગાઉની જેટલી પણ પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે તેના વિશેની આ માહિતી છે. જો તમારી ઈચ્છા હોય તો કાલે કૌંસમાં હું મૂકીશ કે આ સાલની અંદર આ પ્રશ્ન જીપીએસસીના ક્લાસ 1-2 ની અંદર પૂછાયો હતો કે પછી પીએસઆઈમાં પૂછાયો હતો કે પછી કોન્સ્ટેબલમાં પૂછાયો હતો, તો હું અહીંયા કૌંસ કરીને મૂકીશ કે આ વર્ષની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. અહીંયા જેટલા પણ પ્રશ્નો મૂકવામાં આવશે તેટલા જીપીએસસીની પરીક્ષાઓની અંદર પૂછાયેલા હશે ને કાલથી હું મૂકી દઈશ કે આ વર્ષની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત પ્રસાર થતું નથી? અહીંયા રાજ્યો આપ્યા છે 4: મિઝોરમ, ત્રિપુરા, છત્તીસગઢ અને મણિપુર. તો કયા રાજ્યની અંદર પ્રશ્ન આ રીતે પૂછી શકે છે કે નીચેનામાંથી કયા રાજ્યની અંદરથી કર્કવૃત પ્રસાર નથી થતો? મિત્રો અહીંયા મણિપુરની અંદરથી કર્કવૃત નથી પસાર થતું. કઈ જગ્યાએ? મણિપુરની અંદરથી. મિઝોરમ, ત્રિપુરા અને છત્તીસગઢમાંથી તો થાય છે પણ મણિપુરમાંથી થતું નથી. અહીંયા નીચે જુઓ કે બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો આપણો જવાબ આવશે દિહાંગ નામ છે. કયું? દિહાંગ. બ્રહ્મપુત્ર નદીને દિહાંગ નામથી ઓળખવામાં આવે છે. ત્રીજા નંબરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે હાઈ સ્પીડ ટેલ્ગો ટ્રેનનો ટ્રાયલ રન કયા શહેરની વચ્ચે લેવામાં આવ્યો હતો? આ પણ પ્રશ્ન પૂછાયેલો છે અગાઉની પરીક્ષામાં. દિલ્હી અને મુંબઈ. ચોથા નંબરનો પ્રશ્ન જુઓ કે ઓરિસ્સાના સુંદરગઢ અને મયુરભંજ વિસ્તારમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનિજ મળે છે? આપણો જવાબ આવશે કાચું લોખંડ. ભારતમાં સૌથી વધુ કોફી ઉત્પાદન કયા રાજ્યની અંદર થાય છે? અહીંયા મિત્રો ટી છે આ, બરોબર. અહીંયા ટી ઉત્પાદન કરતું રાજ્ય આ છે. તો અહીંયા જમ્મુ કાશ્મીરની અંદર અહીંયા ઘડે કેસર. મહારાષ્ટ્ર અહીંયા ઘડે લગાવો તો અહીંયા મિત્રો કેરી. અહીંયા મિત્રો કર્ણાટકના દુર્ગની અંદર કઈ જગ્યાએ? કર્ણાટકના કુર્ગ છે, કુર્ગની અંદર કોફીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય તો મિત્રો કર્ણાટકનું કુર્ગ. કયું રાજ્ય? કર્ણાટકના કુર્ગની અંદર સૌથી વધુ કોફી ઉત્પાદન થાય છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી પૈકી કઈ જોડ યોગ્ય જોડાયેલી નથી? નીલ ક્રાંતિ માછલી અને દરિયાઈ ખોરાક, સપ્ત ક્રાંતિ કૃષિ અને બાગાયત, શ્વેત ક્રાંતિ દૂધ અને તેની બનાવટો અને પીળી ક્રાંતિ છે અહીંયા બરોબર જોડાયેલી નથી. સાતમા નંબરનો પ્રશ્ન છે કે કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવેલી છે? મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ગંગા અને જમુના. જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવેલી છે. ઘણા ખરા ગ્રહોનો પરિભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે. કયો ગ્રહ પોતાની ધરી ઉપર રિવર્સ દિશામાં ફરે છે? આ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. બધા લોકો શું કરે છે કે ઓહ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જીપીએસસીના પ્રશ્નો પણ ભાઈ નથી પૂછાયેલા એ હવે લખાવજો કે ભાઈ કૌંસમાં કરીને મોકલો કે જીપીએસસી 2018ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો તો આપણે પેપરમાં સર્ચ કરી શકીએ કે ખરેખર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે શુક્ર જવાબ આવશે. શું જવાબ આવશે? શુક્ર જવાબ આવશે. ઘણા ખરા ગ્રહોનો ધરી ભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે. તો કયો ગ્રહ પોતાની ધરી ઉપર રિવર્સ દિશામાં ફરે છે? તો મિત્રો શુક્ર. કયો? તો શુક્ર. અહીંયા જુઓ કે લંબાઈના આધારે દ્વીપકલ્પીય નદીઓને ઉતરતા ક્રમમાં ગોઠવવા સાચો વિકલ્પ પસંદ કરવો. અહીંયા સમજવાનું છે કે લંબાઈના આધારે દ્વીપકલ્પીય નદીઓને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 9મા નંબરનો પ્રશ્ન. અહીંયા મહા શબ્દ છે તે મહાનદી છે મિત્રો. તો આપણો જવાબ આવશે ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને મહા. આપણો જવાબ આવશે સી જવાબ આવશે. અહીંયા કયો જવાબ આવશે? સી જવાબ આવશે. 10મા નંબરનો છેલ્લો પ્રશ્ન છે કે ભારતના અગત્યના બંધ ડેમ
સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? કઈ જોડ યોગ્ય નથી? મિત્રો અહીંયા આ ડેમ છે બરોબર, તે ઉત્તરાખંડની અંદર આવેલો છે તેહરી ડેમ. ભાખરાનાગર ડેમ તો હિમાચલ પ્રદેશ, આ વાક્ય પણ બરોબર છે. ગાંધીસાગર ડેમ મધ્યપ્રદેશ, આ પણ બરોબર છે. અહીંયા મિત્રો દાંતીવાડા ડેમ, સી જવાબ ખોટો છે. શું છે? સી. દાંતીવાડા ડેમ છત્તીસગઢમાં આવેલો નથી. તો મિત્રો આ હતા જીકે ના 10 પ્રશ્નો. જો અમારી માહિતી યોગ્ય લાગી હોય અને કરંટ અફેર્સના જેટલા પણ પ્રશ્નો મેં તમારી સમક્ષ રજૂ કર્યા, બધી જ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બસ એટલી જ વાત કહેવી છે મિત્રો. મળીશું આવતા લેક્ચરની અંદર. જય હિન્દ.